બધા નાઈને તૈયાર થઈ ગયેલા છે. નાવા જા નાવા ચાલો બધા નાઈને તૈયાર થઈ ગયેલા. ચલો જવાના. હવે અમે અમારી જે ફાઇનલ જે આજની હોટલ છે ત્યાં પહોંચી ગયેલા છે. હવે 2 દિવસ અહીંયા સ્ટે કરવાનું છે. ભાઈ ગાँव से हो? हाँ भाई गाँव से हो? गाँव से हो तुम? सूरत से? तो वो इधर का गाँव ही कह रहा था भाई. इधर को पता नहीं यार कैसा है. जो आप लोग भाई पार्किंग लगावे આ અમારી કઈ હોટલ છે આવી આવું કઈ છે. અહીંયા પાર્કિંગની કઈ મગજમારી ચાલે. પાર્કિંગની જગ્યા શોધીએ છીએ અમે. કઈ નહીં ના રે ના પેલા રૂમમાં જોઈએ બધું હરખું કરીએ સ્ટે કરીએ પછી નીકળીએ અમે મંદિરે જવાનું તો તમને બતાવ્યો બાકી. તો ગાઈસ હવે અમે ઉપર જાય છે. આવા કઈ આવી કઈ જગ્યા છે ગાડી. આવો કે અમારો રૂમ છે. હવે જાય અંદર જોઈએ શું છે શું કેવો રૂમ છે. તો સારો જ છે. ફોટા જોયેલા સારા લાગતા એ લડમ લડી નીકળો લા મસ્ત છે બધું. આવું કઈ છે. આવો અમારો કઈ રૂમ છે. आई रोज 300 रुपया पर नाइट. ए दरवाजा बंद कर दे जम पेला. ला भाई चप्पल बप्पल काढी नाखिए. भाई बाथरूम तो कोई बाथरूम केવો જો આ બેડ છે અમારા. કેમ છે ગીઝર બતાવજે પેલા મેન તો. આની ખાસ સુવિધાની જરૂર. પૈસા આના જ આપેલા છે. આ કઈ બાથરૂમ છે અમારું. ટીવી બી બધું જ છે. એસી રૂમ લીધેલો. ચલો હવે તમને અમે મંદિરે જઈને મળીએ. ત્યાં સુધી અમે આરામ કરીએ. આ બધા જો પોદરાની જેમ પડી ગયા ફેલાઈ ગયા. સામાન તો જો બધાનું લાવવા આવીશ. કઈ નહીં હવે અમે તમને મળીએ થોડીક વારમાં. મંદિરે જાય તૈયાર હે ને મંગેશ તારે કઈ કેવું છે? હું કેવું બનવાનું? હરખું બોલ ની. એસ્થેટિક બનવાનું ને એસ્થેટિક. ચલે ભાઈ ત્યાં ગઈને મળીએ. પેમેન્ટ કરું છું. પેમેન્ટ હું પેમેન્ટ બધું પછી તૈયાર કરો. ચાલો તો હવે રૂમ પર બધું સામાન મૂકીને આવી ગયા. અહીંયા ચા નાસ્તો કરવા માટે બધા એકદમ તૈયાર થઈ ગયેલા છે. એકદમ કમ્પ્લીટ બધા. ચાલો ચા નાસ્તો કરીએ. અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો. મારો ઉપવાસ છે એટલે મારી માટે લસ્સી ઓઢવા જવાનું છે. આ બધા ખાઈ ધરાઈને એકદમ તગડા થઈ ગયેલા. આ સમોસા કચોરી બધું લસરાયું આ લોકો તો બરોબર. હે મળે ને ચાલે એક જગ્યાએથી જોઈને એમ કે સારું મળે એને ખબર નહીં આવે. જોયા હવે હું છે હું નહીં પછી કઈ નક્કી કરીએ કે દરરોજ કાં આવીને ખાવું અમે. બરોબર ને બપોર ઠંડી નથી પડતી બોલ. હે અમે મહિના સુધી જ્યાં રહેવાના છે ને એટલે દરરોજ આવો. સારું ભાઈ તું આવ તું આવ. લસ્સી બસ્સી બધું મળે. હવે મોટવા જાય છે. આ બાજુ આ બધી સ્ટોલ છે. આ બાજુ પેલો પર્વત છે ખૂણામાં જો. આ બેક સાઈડ પર આખો પર્વત. આ બાજુ આપણે જવાનું છે કઈ નદી કિનારો છે આ બાજુ. અમે તમને મળીએ એ બાજુ ગઈને. એટલે મારી સારું લસ્સી હોટવાના લસ્સી પીને હું તમને એક લસ્સી તો મળી નહીં એક જગ્યા પર. હવે આ બજાર જેવું ચાલુ થઈ ગયેલું છે. જોઈએ અહીંયા નર્મદાના ફેમસ બધા શિવલિંગ મળે. અહીંયાના શિવલિંગને એવું કહેવામાં આવે કે અહીંયાથી જે પર્વત પથ્થર નીકળે ને શિવલિંગ બનાવે ને એ જાતે મહાદેવ જ કહેવાય.
તો ગાઈસ હાયરો ઓમકાલેશ્વરનો બ્રિજ આવી ગયેલો છે. આ બધા ચાલ્યા આગાડી. મંદિરના અંદર આવી ગયેલા છે બધા આયરા. આયરા આવી ગયા. અહીંયાની વ્યૂ બહુ એટલે બહુ જ ઓસમ વ્યૂ છે. થોડીક હવે લાઈન લાગે કદાચ તો ફોન અંદર અલાઉડ નથી મંદિરમાં. પણ છે ને લાગે થોડીક જ ભીડ છે, પણ અહીંયા 4 કલાક નીકળી જ જવાના. ચાલો કેમ કે એક જ જગ્યા. તો ચાલો હવે મંદિરમાં તો એટલી ભીડ હતી ને કે નહીં હવે મેળ પડે. ચાલો આયરું મંદિર ઉપર જવાનું છે. આ બાજુ ભીડ એટલી હતી ને કે નહીં ગયા તો હવે બોટિંગ કરવા. ચાલો હવે આ બોટિંગ કરીએ છીએ. બોટિંગ કરવાની હવે. ચાલો બોટિંગ કરવા આવેલા છે હવે. એ નહીં માને. ચાલો જવાના બોટિંગમાં આવી ગયેલા બધા. એની માં એક જણાના 150 રૂપિયા છે. બધું આ બધું ફરાવે આ સાઈડથી. આ બાજુ અંબેની સાઈડ પેલો ડેમ છે ને એ બી ફરાવતા છે. શંકરાચાર્ય નારાયણ મંદિર એ બધું ફરાવતા છે. પેલી બાજુ કપો ભાઈ થોડીક વાર વેટ કરીએ. શંકરાચાર્યની પેલી સ્ટેચ્યુ છે ત્યાં ચાલ્યા છીએ. હા તો આવી જવાય. અમને ચાલ્યા છે ગાડી લઈને. હા થોડુંક ફરીએ. ચાલો જરાક ફરીએ હવે. આ બાજુ જોતા હોય. તો ગાઈસ અમારી નાવડી જો એક બાજુ ઊંચી ને એક બાજુ નીચી થઈ ગયેલી છે. જો આમ નમીએ ને આમ નમી જાય, આમ નમીએ ને આમ નમી જતી. જો આ બધા અમને હરખા બેસી ગયા. આ વિડીયો ચાલુ કર્યો ને એટલે આ લોકો અમને હરખા બેસી ગયેલા. બધાની ગાણ ફાટેલી. ચાલ બંધ કરી દે. એની અમને ગાણ ફાટી એવું કે તું આ બાજુ આવી જા, તું આ બાજુ આવી જા. આ બાજુ બેસને સમજ પડે એક બાજુ નમી ગયેલી. તું બંધ કર. ચાલ આ બધાની ગાણ ફાટી હતી. હે જો ખાલી આયા અહીંયાનો વ્યૂ તો જો. આ બાજુ આગળ ચાલો બોટિંગ કરીને પટી ગયું બધું. આ બધું ફરીને આવ્યો. આ બાજુ બધું આ ચાલ્યા આવે. ચાલ્યા ઘાટ પર. આ ગાડી રિવર્સ મારતો એનો ભાઈ. ભાઈ એક્સિડન્ટ કરી નાખ્યું. મંગા બચી જાય આનું માથું ફાટી જતા. સુરત કે ના જતી એ જ નહીં ખબર પડતી. ચાલો હવે આવી ગયેલા છે. ઉતરી ગયા. હવે મમલેશ્વર મંદિરમાં જવાના છે. હા આ બાજુ જવાનું છે. ચાલો હરે મહાદેવ. ચાલો આયરું મમલેશ્વર મંદિર આવેલું છે. આયરું ચાલો અંદર જઈ આવીએ. ચાલો પહેલેથી લાખ ચાલા દાન કરે છે. સ્કેન કરે છે એમાં શું આવે જોઈએ. જો ભાઈ આ થયું કેટલા પૈસા નાખ્યા? જો પૈસા નાખું છું. ચાલો 2000 રૂપિયા નાખીએ છે. 1 રૂપિયા બહુ પૈસા છે મારે. બહુ પૈસા પણ અહીંયા નેટ નથી ચાલતું. સોરી નાખે તો લાગે. ચાલુ નેટ ચાલુ. Use the mobile data.
જરાક ટાઈમ લાગે, થોડોક ટાઈમ લાગે પણ થઈ જશે. કૈલાસ જતા વાર લાગે. કેન્સલ થઈ ગયું. આઈ એમ વેરી સોરી યાર. મને માફ કરજો. ચાલો કમલેશ્વરમાં દર્શન કરી આવ્યા. બધા આ ભીડ જેવું ખાલી આ બાજુ બહુ એટલે બહુ વધારે ભીડ છે ખરેખર. આજે આ બધી ભીડ છે. આ બધી એટલે બધી ભીડ પાર કરીને અમે આવ્યા. ક્યારના 2 કલાકના દર્શન વીઆઈપી મળી ગયા મને. ચાલો હવે જે કશે ગઈએ. આ પેલી મૂર્તિ છે ને અહીંયા, પેલી મૂર્તિ તો નહીં દેખાડે એટલી છે. એલી મૂર્તિ જો પેલી મૂર્તિ છે ને આ હા અમારા જવાના નાનો છે એટલે આટલો જીવ જ છે. ચાલો ત્યાં જઈએ. ચાલો હવે કઈ શોપિંગ વોપિંગ કરીએ. આવા જો આવું મળે છે બજારમાં ડમરું ને એવું બધું. કઈ શોપિંગ એવું કરીએ થોડીક. ચાલો હવે પાછા ચપ્પલ બપ્પલ બધું પહેરી લીધેલું છે. ઉપર શંકરાચાર્યની મૂર્તિ છે ને ત્યાં જઈએ. એ પહેલાં જરા કંઈ ખાઈએ. આનો તો અપવાસ છે અજામનો એટલે ઇન્દિરા કંઈ નહીં ખાય. કઈ ડેન્જર જગ્યાએ જ આવી ગયેલા છે અમે લોકો. હા ખબર નહીં હું છે જગ્યા જો ખાલી જગ્યા જો ફરવા હારું. બે આયરોલા મહેલ મહેલ તો આયરો. ચાલો અહીંયા જો દેખાડું છે. અહીંયા રહેતા લોકો હોય ને તે રોજ જોઈએ આવું. ચાલો મળી ગયો રસ્તો. ચાલો ખાઈ બાઈને બધા ત્યાં બેહવા નાહી જાય જેમ પુલની હાલત છે હમણાં. ચાલો ભાઈ આયરું જો ને આ મંદિર. હવે આજ મંદિર છેલ્લે ને કોઈના ઘરમાંથી ને એમાંથી ગમે ત્યાંથી રસ્તો ઓળીને અમે કોઈના ઘર આ મૂર્તિ પાસે આવી ગયા. મને મંગાના અમને લોકોને મંગાના અમને છેલ્લે ખબર પડી કે મંગો મધ્યપ્રદેશનો છે. કારણ કે અહીંયા એની જેવું જ બોલતા છે બધા. ચાલો મૂર્તિ મળી ગઈ આયરી. ચાલો જરાક ચાલીએ. આ બધું પાર કરીને જવું. આ બધું પાર કરવું પડે કે હું ચાલ જો જઈએ. ચાલ ફોટા ને વિડીયો જોઈને બધાને બહુ એ થતું હોય કે આટલા સારા ફોટા પાડે. કેવી રીતના પહોંચીએ ને હવે જગ્યા પર એ અમને જ ખબર છે. મધ્યપ્રદેશમાં આવી જગ્યા મળી ગઈ. મધ્યપ્રદેશમાં પહાડ ચડતા છે. ચડીને આવતા અત્યારે ફોર્મમાં તો મારા પગ બગાડવા અહીંયા ને અમે આ જો હંભેની સાઈડથી આવ્યા અમે. મંદિર ને એવું તે બાજુ છે. તે બાજુ મંદિર. આ બધું અમે છે ને પાર કરીને આવ્યા અમે. એટલે ને આ ફોટાને વિડીયો પાડવા હોય ને તો આવા બધા રસ્તા પરથી જવું પડે. બરાબર એ વિચારીને આવવાનું. આટલી મહેનત પછી ફાઇનલી આવી ગયા. હજી નજીક ને રહી. હજી થોડુંક ચાલીને જવાનું છે. ચાલો જવાના. પણ મારા ભાઈને ગાણ ફાટી ગયેલી છે. ફાટી ગઈ તેવીના ભાઈ હાપાઈ ગયો જોતો ખરી. ચાલ મેં લેના આની ભાઈ ફાટી જોવો. ચાલો થાકી ગયેલા ભાઈ આ લોકો. બે પગતો ઉપર લઈ લે. મૂર્તિ પાસે ચાલો જવાના. ઓમકાલેશ્વર મંદિરને છોડીને એ શિવલિંગને દર્શન કરવા વગર બાકીના બધા શિવલિંગ. આ જો આ કઈ જનાવર મળ્યું. જનાવર નહીં ઓલી છે. આ નાની ગાય. જો આ નંદી મહારાજ બેલા છે. આ ઓરિજિનલ નંદી મહારાજ મોટા થઈને નંદી બની બધું જ છે અહીંયા. જાહેર કઈ મંદિર છે અહીંયા. મંદિરે જવાના અમે લોકો. ગૌરી સોમનાથ ગૌરી મહાદેવ. બહુ મોટા મહાદેવ છે. બહુ મોટા. ચલો જો આ તાણા લાટની મેં ફેમમાં તો તું જ આવ્યા કરતો. હરિયાણાથી થોડુંક અગાડી જો આયરા બહુ મોટા મહાદેવ છે. દર્શન કરી લેજો. આવી ફેસિલિટી અમે ખાલી તમને જ આપીએ છીએ. બીજું કોઈ આપતું નથી. બરાબર દર્શન કરો. અમને બી કરવા દેવું. ચલો
અમે લોકો છે ને કશે બી ટ્રીપમાં ગઈએ ને અમને કોઈને કોઈ દોઢ ડાયું બનીને રસ્તો બતાવ આવી જ જાય. જો દર ફેરી કૂતરા આવે, આ ફેરી બકરી આવેલી છે. જો ચાલ તું હો ચાલ્યા કર. ચાલ ચાલ આવે જ છે રસ્તો બતાવે છે અમને. ચાલ ચોરી નહીં કરી લેતા. અક્ષુભાઈ એને આગળ જોવા દે રસ્તો બતાવે. ચાલ મંગા તારા બકરા હાચવ. હવે બકરા હાચવ તારા. હવે આ ચોર છે, ચોર છે, આ ચોર છે. ચોરી કરતો હતો ને, ચોરી કરતો ને બબાલ. અહીંયા બબાલ. એ લોકો લડે છે કે કોણ અમને રસ્તો બતાવે એમ. ચાલ 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 ડર 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 ડરની. તમે બે એવું લડ્યા કરતા. આ બાદ ચાલ તું ચાલ. સમજી જ જવાનો કે, સમજી જ જવાનો કે. હવે નહીં લડતા બરાબર. ચાલો આજો આજો અમારો દેશી બકરો અડ્ડા તો એની માં નથી આપણી હાથે જ આવે છે. જો આવ્યા જ કરતા છે. ઓય તે સુરત કા આ તો પોટલા બાંધીને સુરત લઈ જવા પડે. ભાઈ મારા ઘરે લઈ જાય. આ ધરમપુર વાળા છે ને હાથે એટલે. જો જાય છે તો ટીવી છે. આ ધરમપુર વાળા છે ને એટલે હાથે. શું ના એ મંગા શું લાગે મંગા? જા તો જા. ચાલ હાથી બેટા જ આવ્યા કરતી ગાય ભાઈ. આ કેટલા ને હવે પૂછની હોય એ તો 30-30 રૂપિયા ભાવ બોલે. ગાય 30-30 રૂપિયા. ગલાસ બી નાના નાના. આમાં તો હું દેશી બી સુરતમાં 20 ની મળે. ગામડાનો વાસ 30. ક્યાં મંગો? તો અમને આ એક નવો રસ્તો મળેલો છે. એક બાપુ એટલે એક સાધુ હતા, એણે બતાવ્યો નવો રસ્તો. ચાલો ભાઈ અહીંયા બી ગિરનારની વાઇબ આવતી. ગિરનાર કે ને ત્યાં બી સેમ આવા દાદર હતા. જોઈએ હવે આગળ કેવો રસ્તો મળે. જોઈએ અહીંયા ભાઈ બાટલા ફેંકામ ફેંક કરે. ભાઈ તો નિશાનામાં કાચો છે દેવા દે. હા હા પથ્થર માર, બાટલાની જગ્યાએ પથ્થર માર. જોઈએ હા જો એટલા બાપુ અગાડી ચાલ્યા ને. હા એટા એ ભાઈ અમને રસ્તો બતાવ્યો. જોઈએ હવે અગાડી કેવો રસ્તો. અમારે પુલ પાસે પહોંચવાનું છે. ચાલો હવે હોટલ પર તો આવી ગયા. પછી તો ચાર્જિંગ જ પટી ગયેલું ને ફોન જ સ્વિચ ઓફ. ચાલો હવે ખાવા જવાના બધા. ચાલો બજારમાં ગઈએ ખાવા પીવા. ચાલો હવે એક હોટલ મળેલી છે અહીંયા ખાવા માટે. પહેલા એક થાળી મંગાવેલી છે, એ આવે ટેસ્ટ કરીએ પછી જોઈએ. આ થાળી હતી. આ થાળી મોંઘામાં મોંઘી 200 વાળી બી હતી, પણ અમારે 20 બચાવવા હતા. સમજી જાવ 20 કેના માટે બચાવવાના અમારી રીતે. ચાલો હવે ખાય જરાક. ભૂખ તો હવારના ભૂકા છે બરાબર. 2 સમોસા મને જીવેલા આખો દાડી ને એમાં અક્કાએ ઘાટ ચડી દીધો. તે અક્કાને પાણી પીવડાવીને થાકી ગયા. ઘાટ ચડ્યો ને એવું. એ લોકો તો લસરાઈને જ ચડતા હતા. હું તો એમ જ ચડતો હતો. આનો અપવાસ છે ભાઈ. એને અપવાસ કરવા અમે નહીં કીધું કે તું અપવાસ કર. લચ્છી પીધી પણ એ એમ હમણાં કે ભાઈ ને ચડાઈને અમે થાકી ગયા. તો ભાઈ ભૂખો તો એટલે નીકળ તમારો એમ થઈ ગયો. ભાઈ તને કીધું કેળા ખાઈ. ભાઈ એમ થઈ ગયો. કેળા ખવડાવતો કેળા ખવડાવતો. મેં કીધું મને બી ભૂખ લાગી, કેળા મેં બી ખાય. બોલ જો એ બાપ કોઈને ખવડાવવા રાજી નહીં રહેલી. બોલ કેળા તમે ખાય એટલે મારે બી ખાવાનું. હા કેળા ખાવાનો શોખ છે. બધા કેળા ખાય. એને બધાએ કીધું કેળા ખાઈ લે, પણ એને કેળા નહીં ખાવાતા. મને કેળા ખાવાનો શોખ નથી. સહી વાત બોલે તું. રેસ્ટોરન્ટમાં ખાવા તો આવ્યા. હવે એક થાળી મંગા ગઈ છે બરાબર. ચાખવા તો કેવી લાગે ભાઈ. બીજી ઓર્ડર કરે બરાબર. પેલો ભાઈ જો એનો આઈફોનનો ગમન બતાડે છે ભાઈ. એને બહુ ગમન છે. એનો ગમન ઉતારી નાખો બરાબર 10 મિનિટમાં. બરાબર ભાઈ તમે ચાખવાના ખાવાનું. ભાઈ ચાખજો ખાવાનું. ચાખ કેવું લાગે? માર્કેટ ફરવા નીકળેલા. પછી ફોન ભાઈને છે ને મોડી દાળ લાગી ગઈ છે. હવે એમાં મીઠું લખાઈ દઈએ બરાબર. એટલે પછી ખાઈ લઈએ બરાબર. ફાઇનલી હમણાં ખાવાનું ભાવ્યું બરાબર બધાને. તારે શું કેવું ભાઈ? બધાને ખાવાનું ભાવ્યું ને? બધાને
મને તો વધારે બહુ ભાઈ બરાબર ને અને છાસ આવી જાય ને તો મજા આવી જાય બરાબર. બાકા ભાઈ કેમ હશે? એને છે ને મેં બ્લોગ કર્યું ને એની નથી ગમતું બરાબર. વધારે ઉચકાઈ જામ ને એટલે બરાબર. આટલું બધું સાચું નહીં બોલતું ભાઈ સાચું હોય એ જ કહેવાનું. મેં જુઠ્ઠો માણસ લાગુ મારું મોડું જોવા બરાબર. નાકાનું બરાબર. તો ગાઈસ અમે ખાઈને માર્કેટમાં નીકળ્યા ને ફરવા, થોડીક શોપિંગ કરવા નીકળ્યા, તો અમને ત્યાં પૂછપરછ કરીને તો ખબર પડી કે અડધો કલાકમાં પાછું મંદિર હમણાં ખુલવાનું ને દર્શન કરવું ને તો આરામથી દર્શન થઈ જજો. પહેલા આખું ભરેલું હતું આ પુલ જો. પહેલા તમે 2 ચડ્ડા પહેરીને આવો જો અમે અત્યારે ચડ્ડા પણ જ છે. હવે મહાદેવ હવે આજ આ હવે રીતના બોલાવી મહાદેવની ઈચ્છા આવી જતી તમે શું કરો હવે. ચલ શાંતિ રાખ. હવે અમે ને પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ હવે ચડ્ડો પહેરીને બી ચાલે? તો કે હા કંઈ નહીં, હમણાં છેલ્લી આરતી કરે તમે લોકો ફટાફટ જાઓ, દર્શન કરવા મળી જાય. રાતની શયન આરતી જોવા મળે, શયન આરતી. એટલે હવે અમે આરતી જોઈએ મસ્ત, મહાદેવના દર્શન કરી લઈએ. અમારી ગણતરી તો કાલે 3 વાગે ઉઠીને આવવાની હતી. મહાદેવ એવું કીધું કે ના તમે પહેલા આવી જાઓ, સવારે બીજે ફરવા જજો તમે. આપણે બજાર ફરવા આવ્યા કે એટલે મહાદેવ એ એલા નર્મદામાં હે ભાઈ. આ ભાઈને છે ને ગંગામાં જ યાદ રહી ગયેલા છે, એટલે ગંગે જ કર્યા કરાય. જો આ ખાલી અમે પછી આવેલા એ જો ને અત્યારનું જો આખો પુલ જો, આ નજારો જો. હાય આવી રીતે આ મંદિરે તો કોઈ દિવસ વિચારવાનું જ નહીં કે આવી રીતે દર્શન થાય. અહીંયા આવવાનું જ નહીં. અમે આવેલા ઓછી ભીડમાં બી અમને 3 કલાક ગયેલા. આ રોનક લોકો આવેલા ને, રોનક પુના તમને લોકોને કેટલી વાર લાગેલી આવેલા? તો અમને ઓલમોસ્ટ 4.5 થી 5 કલાક લાગેલા ભાઈ અહીંયા દર્શન કરવામાં. જો આ લોકોને 4 કલાક, અમને 3 કલાક. એટલે હમણાં જો અમારો આ ખાલી ગોલ્ડન ટાઈમ જો અમારો. આવી રીતે કોઈને જ મળે કરવા. એટલે આ જો ભાઈ આને કહેવાય સુનહેરી તક. ચલો ભગવાન અમારે ત્યાં સારા કામ કરેલા કે તમે આટલા સાચવે છે. અમને અમારા લખન પ્રમાણે તો એવું નહીં લાગે કે અમે એટલા સારા કામ કર્યા કે ભગવાન અમને કેમ આટલા સાચવે છે ને એ બી અમને ખબર નહીં પડતી. અમે તમારી આ કૃપાને લાયક નથી. કૃપાની લાયક નહીં, અમે કોઈનું ખરાબ વિચારતા બી નથી. એટલે સાહેબ ભગવાન અમને બહુ ડોયરા કેવી રીતના ભાગીને આવ્યો ને અમને ખબર છે. ખાલી જોવા અમારા થોડું ખારું કરે ને દોડા થાય બહુ છે. એના દર્શન માટે આટલું તો ઇનફ છે. મંદિર થોડી ખુલ્લું ના ઇનફ તો નહીં કહેવાય, પણ આ ઓછું કહેવાય એમ. અમારા પ્રમાણે વધી ગયું મહાદેવ. હવે દર્શન કરીએ અમે, મળીએ. જો તમને દર્શન કરવા મળે એમ દેખાડાય તો બતાવીએ તમને બી. અમે જોઈ લો આ ધજા જોઈ લો, ધજા જોઈને સંતોષ રાખજો. આ જો ગાઈસ અમે ચડ્ડા પર જ બજાર ફરવા નીકળેલા હતા. જો આ ટ્રેક ટી-શર્ટમાં આવી ગયો આ ભાઈ, જો ચડ્ડા પર પંગેશ. આ બાજુ જો ખાલી એ છે ને એને કંટાળો આવતો હતો, કપડાં બદલવાનો. એટલે મંગા 3 વાગે ઉઠવાની જગ્યાએ તને હમણાં થોડુંક દોડીને દર્શન કરવા મળે, કેવું લાગે? સારું લાગે છે. સારું. તમે આનું નહીં સાંભળતા, એને હાથ પગ બી નથી ધોયા એટલે એના કપડા નથી બદલા. અમે બધા હાથ પગ ધોઈને કપડા બદલેલા છે એટલે અમે ચડ્ડામાં છે. જો ચોખ્ખો જ છે તમારી કરતા. जो पानी से नहाता है वो लिबास बदलता है, जो पसीने से नहाता है वो डोर बदलता है पूरा. देखो આ બધા કૂદી દર્શન કરવા વાળું કૂદીને આવે છે. જેવું જોખમમાં મૂકીને ત્યાં ગયા એટલે નર્મદા માના પેટમાં. જો ગાઈસ આપી ગયો. હા ખાલી મહાદેવના દર્શન કરવા માટે આટલી સ્ટ્રગલ છે. દર્શન કરવા મારે બીજું હોય ને તો ચલ નીકળ. ફૂલ જો ફેંકવામાં આવે, ફૂલ નહીં ચડાવો. જો ભાઈ આ ફૂલ ફેંકવામાં આવે છે. મેસેજ આપી રહી બધી. હા મંગા અમે આવે ને
તમે લોકો આવે ને તો જરાક સ્વચ્છતા રાખો યાર, આ બધું સારું નહીં આ લાગે. પેકેટ બેકેટ બધું સ્વચ્છતા મનથી આવો, પગ ઓય લઈને જાઓ. આપણી ઓડિયન્સ અહીંયા આવતી હતી તો આપણે બ્લોગ બનાવવાની જરૂર નહીં પડે ને એ વાત બી છે ને. અમારી ઓડિયન્સ આવામાં વધારે આવતી નથી. અમારી ઓડિયન્સને ખાલી દમણ જ ગમે છે. તમે અહીંયા આવો, દર્શન કરો, ઇન્ડિયાને એમ એક્સપ્લોર કરો. એક્સપ્લોર કરો હરખો, આને કહેવાય એક્સપ્લોર. એકની એક જગ્યાએ 10 વાર જાય ને એને એક્સપ્લોર નહીં કહેવાય. દમણ લગાવો, દમણવાળા ખોટું નહીં લગાવતા. દમણવાળાએ ખોટું નહીં લગાવ્યું. ભાઈ જઈને પાછી દમણવાળા ખોટું નહીં લગાવતા. પર્સનલી દમણવાળા ખોટું નહીં લગાવું. અમારા બધા જ સગાવાળા મોસ્ટલી દમણમાં છે. ફાઇનલી અમારા દર્શન થવાના, ફાઇનલી દર્શન થવાના. તો ફાઇનલી દર્શન કરીને આવી ગયેલા છે. એકદમ મસ્ત. આજે ઠપ્પો લગાવ્યો, આજે ઠપ્પો બી લગાવી દીધો મહારાજે. આને કહેવાય અમારી શું કહેવાય મહાદેવની કૃપા. એનર્જીમાં એકદમ બધા જ. તમને થોડોક અમારો વિડીયો ઓવર એક્ટિંગ જેવો લાગતો હોય પણ એ તો અમને જ ખબર છે કે અમને હું અચીવ થઈ ગયેલું છે. કેમ કે જે વસ્તુ થવું શક્ય નથી એ આટલા વાગે અમે લોકો કરી લીધું. અમે 3 વાગે ઉઠવાના પણ કેટલા વાગ્યા બાદ 10:30 એ વસ્તુ અમે કરી લીધું. એટલે હાય 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 અમને બહુ એક્સાઇટમેન્ટ થાય છે ને એ બી આ જગ્યા પર તો બધાના રેલા આવી જાય ખરેખર. ભાઈ તું ને એકવાર ફરીથી રિપીટ તો કર, કેટલા વાગેલા તમને? 5:30 કલાક. અમને લોકોને 3 કલાક લાગેલા. એ દેખા સાચું બોલ, આપણે કેટલા કલાક લાગેલા? જો અમે લોકોને કલાક બી નહીં થયા આ જગ્યા પર દર્શન કરતા. ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર મેં અહીંયા આવ્યો હરિશંકરમાં. પહેલી વારમાં આવા દર્શન થઈ ગયા. ને જો હું આરતી બી છે અંદર ગર્ભગૃહમાં જે આરતી છે ઓરિજિનલ એની આરતી બી લઈ લીધી. ને મારા જે જો અમને થપ્પા બી માર્યા પેલા જો બધાને જ મારી આવી છે. આ બધા થપ્પા ખાઈ ગયા. સયાન આરતીમાં જે તૈયાર કરેલા ને, એ બી જુઓ. મંગેશભાઈ તમારો થપ્પો તો બધા સ્ટેમ્પ મારાયો છે માટેમાં. બધા થપ્પા મારી ગયા ભાઈ. આવું કઈ થવું છે પહેલી ફેરી આવ્યો પણ દર્શન આવા થઈ ગયા ભાઈ. અમે છે ને બધું ફર્યા. પછી અમે છે ને ભીડ જોઈને જતા રહેલા. આખું ફર્યા, પણ આખું ફર્યા. માં છે ને ખાવા મોકલા. બધું ફરીને આવ્યા મંદિરની બજારમાં આવ્યા ને ત્યારે અમને જોવા મળ્યું અને અમને મંદિરના દર્શન મળી ગયા. આને કહેવાય ઉંટી વીકલી પાસે એકદમ મસ્ત જિંદગી હે.